તાજેતરમાં તારીખ 10, 11 અને 12 જાન્યુઆરી 2024માં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાતનું ત્રિદિવસીય અધિવેશન મળી ગયું. આ 10મા અધિવેશનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુનાઇટેડ અરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, ચેક ગણતંત્રના વડાપ્રધાન પેટ્ર ક્રિયાલા, તિમોર લેસ્ટેના પ્રમુખ જોસ રેમોસ હોર્ટા અને મોઝમ્બિકના પ્રમુખ ફિલિપ ન્યુસી એમ 4 અન્ય દેશોના વડાઓની ઉપસ્થિતિ એક સાથે હતી. તે એક વિરલ ઘટના ગણાય. ભારતના કોઈ પણ એક રાજ્યએ સમગ્ર વિશ્વમાં સૌનું ધ્યાન ખેંચ્યું હોય તો તે રાજ્ય છે ગુજરાત. ગુજરાતમાં મૂડીરોકાણને આકર્ષવા માટે વર્ષ 2013માં યોજાયેલા પ્રથમ અધિવેશનમાં અમદાવાદના ટાગોર હોલમાં 700 બેઠકોની ક્ષમતા સામે 1200 પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તેનો શુભારંભ થયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત 2024માં કુલ 1.5 લાખ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લેવા નામો નોંધાવ્યા હતા. 15,000 જેટલી વ્યક્તિઓની હાજરીમાં થયેલા ઉદ્ઘાટન સમારોહમાં 140 જેટલા દેશોના પદાધિકારીઓ અને 38 દેશોની આ પ્રસંગમાં ભાગીદારી હોવાથી સ્વાભાવિક રીતે આ 10મું અધિવેશન એક આંતરરાષ્ટ્રીય ઘટના બન્યું તે હકીકત છે. ભારત અને વિદેશોના 800 જેટલા ઉદ્યોગકારો, બેંકોના વડાઓ અને નાણાકીય સંસ્થાઓના ડેલિગેટોની હાજરીના કારણે વાઇબ્રન્ટ ગુજરાતનો મંચ વૈશ્વિક સ્તરે પરિચય અને પરામર્શ માટે એક આદર્શ અવસર સાબિત થયો. વાઇબ્રન્ટ ગુજરાત 2024નો કેન્દ્રવર્તી સંદેશ હતો ભવિષ્યનું પ્રવેશદ્વાર, એટલે કે ગેટવે ટુ ફ્યુચર. 2022માં ભારતે તેની આઝાદીના 75 વર્ષો પૂરા કરીને અમૃત મહોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું કે આગામી 25 વર્ષમાં દેશની સ્વતંત્રતાનું શતાબ્દી વર્ષ 2047 પહેલાં આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીને દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવીએ. આગામી 25 વર્ષના સમયગાળાને અમૃતકાળ ગણીને આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયનું આપણું સ્વપ્ન સાકાર કરીએ. દેશના વિકાસમાં ગુજરાતનું પ્રદાન અનન્ય રહ્યું છે. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી કે હીરા ઉદ્યોગમાં સમગ્ર વિશ્વના 85% જેટલા હીરા ઘસવાની ક્ષમતા હોવાથી ગુજરાત અનેક ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવે છે. દેશની 5.2% વસ્તી ધરાવતા ગુજરાતનો દેશની નિકાસમાં 33% હિસ્સો છે. દવાઓ, રસાયણો, પેટ્રો રસાયણો, સિરામિક, એન્જિનિયરિંગ, ઓટોમોબાઇલ્સ, કાપડ અને પ્લાસ્ટિક ક્ષેત્રમાં ગુજરાતનું ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર સ્થાન છે. વાઇબ્રન્ટ ગુજરાતના 10મા અધિવેશનમાં વિવિધ ઉદ્યોગપતિઓ સાથે 98,540 જેટલા સમજૂતી કરારો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU થયા, જેના દ્વારા ₹45 લાખ કરોડના મૂડીરોકાણના ઇરાદાઓ વ્યક્ત થયા છે. મોટા ઔદ્યોગિક ગૃહો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ગાંધી જયંતિથી સરદાર જયંતિના 1 મહિનામાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જિલ્લો કાર્યક્રમ હેઠળ કુલ 2614 સમજૂતી કરાર હેઠળ ₹45,000 કરોડના મૂડીરોકાણની વ્યવસ્થા કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાતના અધિવેશન સાથે ગુજરાતે ગ્લોબલ ટ્રેડ શો યોજીને અનેક ઉત્પાદનોના વેચાણ માટે પણ વ્યવસ્થા કરી હતી. ગુજરાતમાં 14 લાખથી વધારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો તથા સેવાકીય એકમો કાર્યરત છે. વર્ષ 2013માં પ્રથમ વખત વાઇબ્રન્ટ ગુજરાતનું અધિવેશન મળ્યું એ પછી દર 2 વર્ષે જે અધિવેશનો મળ્યા તેમાં મૂડીરોકાણનું ફલક વિસ્તરતું રહ્યું. બીજા અધિવેશનમાં કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવા, પાણીનો બચાવ કરવા અને ઉત્પાદકતા વધારવા માટે સરકારે ગ્રીન રેવોલ્યુશન કંપની સ્થાપી. આ કંપનીએ છેલ્લા 20 વર્ષમાં 28 લાખ હેક્ટર જમીન માટે ટપક સિંચાઈ એટલે કે ડ્રીપ ઇરિગેશન અને ફુવારા પદ્ધતિ સ્પ્રિંકલર દ્વારા 24 લાખ જેટલા ખેડૂતોને ખૂબ મોટો લાભ કરાવી આપ્યો. ગુજરાતના બંદરોના વિકાસનો વિચાર કરીએ તો છેલ્લા 20 વર્ષમાં મુન્દ્રા, કંડલા, પીપાવાવ, દહેજ, હજીરા અને અન્ય બંદરો દ્વારા કરોડો ટન માલની હેરફેર શક્ય બની. વર્ષ 2013થી 2023ના 20 વર્ષના સમયગાળામાં ગુજરાતમાં નવી 100 કરતાં વધારે યુનિવર્સિટીઓ કાર્યરત બની છે. 12 જેટલી મેડિકલ કોલેજો અને 50થી વધારે અદ્યતન હોસ્પિટલો શરૂ થઈ છે. ગુજરાતના સર્વાંગી વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા સંકલ્પોએ આગવી ભૂમિકા ભજવી છે. 10મા વાઇબ્રન્ટ ગુજરાતમાં અદાણી જૂથે અક્ષય ઉર્જા સાથે વિવિધ પ્રોજેક્ટ્સમાં આગામી વર્ષોમાં ₹2 લાખ કરોડના મૂડીરોકાણ માટે, ટાટા જૂથ દ્વારા સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે, મારુતિ સુઝુકી તરફથી વીજ સંચાલિત કારોના ઉત્પાદન માટે તો લક્ષ્મી મિત્તલ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટની ગુજરાતમાં સ્થાપના કરવાના સમજૂતી કરારો કર્યા છે.
રિલાયન્સ જૂથે જામનગરમાં 5,000 એકર જેટલી જમીનમાં સ્વચ્છ ઉર્જા ઉત્પાદન માટેનો સંકલ્પ જાહેર કર્યો છે. ટોરેન્ટ ગ્રુપ દ્વારા ઉર્જા અને દવા ક્ષેત્રમાં ₹48,000 કરોડનું મૂડીરોકાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ઉર્જા, અક્ષય ઉર્જા, રસાયણો, પેટ્રો રસાયણો, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, હીરા અને દવા ક્ષેત્રે અનેક મહાકાય પ્રોજેક્ટની સ્થાપના માટે વિવિધ ઔદ્યોગિક ગૃહોએ પ્રતિબદ્ધતા જાહેર કરી છે. વાઇબ્રન્ટ ગુજરાતના વર્ષ 2023ના પ્રથમ અધિવેશનમાં ₹64,000 કરોડના સમજૂતી કરાર થયાની ઘટના અંગે અનેક ટીકાઓ કરવામાં આવી હતી. આજે પણ વાઇબ્રન્ટ એક આભાસી ચિત્ર ઊભું કરવા માટે અવાસ્તવિક આંકડાઓ આપે છે. તમામ સમજૂતી કરારોનો અમલ થતો નથી અને અનેકના તો બાળમરણ થાય છે તેવા આરોપ દર વખતે કરવામાં આવે છે. સૌથી પ્રથમ એ સમજવું જરૂરી છે કે જીવનમાં કે વાઇબ્રન્ટ ગુજરાતમાં તમામ ઈરાદાઓ કે અપેક્ષાઓ ફળીભૂત થતા નથી. સઘળા સ્વપ્નો સાકાર થાય તેવી ધારણા જ અવાસ્તવિક છે. હવે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતના 10 અધિવેશનો સંપન્ન થયા છે અને 20 વર્ષ જેટલો સમયગાળો થયો છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા જે સિદ્ધિઓ નજર સામે છે તેની સમીક્ષા કરવી જરૂરી છે. ગુજરાત 2003નું ચિત્ર જોઈએ તો 1994માં મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલના અવસાન બાદ 1998 સુધીના 4 વર્ષ રાજકીય અસ્થિરતાના રહ્યા. ચિમનભાઈના અનુગામી છબીલદાસ મહેતાનો કાર્યકાળ 1 વર્ષ જેટલો. 1995માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ભારતીય જનતા પક્ષે બહુમતી હાંસલ કરી, પણ શ્રી કેશુભાઈ પટેલના વડપણ હેઠળ સરકાર રચી તે ચાલી નહીં. શ્રી સુરેશચંદ્ર મહેતા, શ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી દિલીપભાઈ પરીખની સરકારો પણ અલ્પજીવી નીવડી. 1998માં ફરીથી શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, પણ દુષ્કાળ, વાવાઝોડાને અંતે 2001ના કચ્છના મહાભૂકંપે તેમના ગુજરાત 2020ના સ્વપ્નને ચકનાચૂર કરી દીધું. ઓક્ટોબર 2001માં મુખ્યમંત્રી પદે આરૂઢ થયેલા શ્રી નરેન્દ્ર મોદીએ મે 2014 સુધી એટલે કે 12 વર્ષથી અધિક સમય માટે રાજકીય સ્થિરતા બક્ષી. તેમની દીર્ઘદ્રષ્ટિ, ઊંચા લક્ષ્યાંકો, પંચશક્તિ દ્વારા ગુજરાતને અવ્વલ રાજ્ય બનાવવાના ઉદ્દેશને હાંસલ કરવા તેમણે જે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા તેમાં વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ શિરમોર ગણી શકાય. જળ વ્યવસ્થાપન, નર્મદા યોજના પૂર્ણ કરવી, જ્યોતિગ્રામ પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ જેવા અનેક કાર્યક્રમો મારફતે તેમણે ગુજરાતની પ્રજાને સફળતાપૂર્વક વિકાસ યાત્રામાં જોડી. શ્રી નરેન્દ્ર મોદીએ વિકાસ માટે લીધેલા વિવિધ પગલાઓને ગુજરાત મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1998-99ની વાવાઝોડાની કુદરતી આપત્તિ અને વર્ષ 2002ના કોમી હુલ્લડો બાદ ગુજરાતનો વિકાસ મંદ પડ્યો હતો. ગુજરાત સલામત અને લાભદાયી છે તે પ્રશ્ને શંકાઓના વાદળ ઘેરાયા હતા. આવા નાજુક સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૂડીરોકાણ માટેના અધિવેશનને એક અલાયદું ખાસ નામ, બ્રાન્ડ નેમ આપવા વિચાર્યું. વાઇબ્રન્ટ એટલે ઉમંગ, ઉત્સાહભર્યું, બહુરંગી અને ઘેરા રંગનું તેવા શબ્દકોશના અર્થો સામે આજે વાઇબ્રન્ટ ગુજરાત એ ગુજરાતના વિકાસની હરણફાળનો પર્યાય છે. વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. વાઇબ્રન્ટ ગુજરાતની ટીકા કરતા પહેલા જો કોઈ ગુજરાતના 20 વર્ષના ઇતિહાસ ઉપર નજર નાખશે તો એ સ્પષ્ટ થશે કે ગુજરાત આજે એક નવી ઊંચાઈએ પહોંચ્યું છે. વર્ષ 2003માં ગુજરાતનું ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદન ₹1,01,790 કરોડનું હતું. તે વર્ષ 2013-14માં વધીને ₹7,07,456 કરોડનું થયું હતું. વર્ષ 2021-22માં તે આંકડો ₹14,59,229 કરોડે પહોંચ્યો. 2 દાયકામાં ઘરગથ્થુ ઉત્પાદનમાં 14 ગણો વધારો મૂડીરોકાણ વિના શક્ય બન્યો ન હોત. કોરોનાની 2 વર્ષની આફત છતાં ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં સાતત્યપૂર્ણ રીતે 15% આર્થિક વૃદ્ધિદર હાંસલ કર્યો છે. ગુજરાતનો કૃષિ ક્ષેત્રનો આર્થિક વિકાસ દર 9% જેટલો રહ્યો છે. ત્યારે આ સમયગાળામાં ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર સરેરાશ 3.2% જ રહ્યો છે. કિસાનની પ્રતિમાસ ₹12,000 આવક સાથે પંજાબ, હરિયાણા અને કેરળ બાદ ગુજરાત ચોથું રાજ્ય છે. 2.2%ના બેરોજગારી દર સાથે ગુજરાતમાં સૌથી ઓછી બેરોજગારી છે. સુરત, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ, વાપી વગેરે શહેરો ખૂબ ઝડપથી વિકસી રહ્યા છે. સમગ્ર દેશની અક્ષય ઉર્જામાં ગુજરાતનો 17% જેટલો હિસ્સો છે. દૂધ ઉત્પાદન, રૂ, એરંડા, જીરું, મગફળીના ઉત્પાદનમાં પણ ગુજરાત અગ્રણી છે.
ગુજરાતના આવા સર્વાંગી વિકાસના શ્રી ગણેશ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતના પ્રસંગથી થયા બાદ 20 વર્ષમાં ગુજરાતની પ્રગતિએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ગુજરાતની પ્રજા સાહસ વૃત્તિ, વ્યાપારિક સૂઝબૂઝ અને અથાક પરિશ્રમે આજે ભવિષ્ય માટે જે આશા અને ઉમંગ જગાડ્યા છે તેનું પ્રતીક વાઇબ્રન્ટ ગુજરાત છે. ગત વર્ષે ઓક્ટોબર 2023માં વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠે યોજાયેલ સમારંભમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003ની મુશ્કેલીઓ અને મર્યાદાઓ વર્ણવી હતી. આજે ગુજરાત સઘળા અવરોધો પાર કરીને દેશના વિકાસના એક શક્તિશાળી એન્જિન તરીકે ભૂમિકા નિભાવી રહ્યું છે. ત્યારે તેમાં વાઇબ્રન્ટ ગુજરાતના પ્રદાનની નોંધ લઈએ. રાજ્યના વડાના એક દઢ સંકલ્પ, યોગ્ય વ્યૂહરચના અને વિશ્વસનીયતાના કારણે સમગ્ર પ્રક્રિયાનું પરિવર્તન થાય છે. ઇતિહાસમાં વિકાસ માટે ઉત્તમ ઉદાહરણ તરીકે અને ગુજરાતની ઓળખ માટે વાઇબ્રન્ટ ગુજરાત શબ્દ પ્રયોગ સ્વીકાર્ય બન્યો છે. આગામી વર્ષોમાં ગુજરાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક, અંતરિક્ષ ક્ષેત્ર સહિત અનેક જટિલ પ્રોજેક્ટોને સફળતાપૂર્વક પાર પાડશે. વાઇબ્રન્ટ ગુજરાતનું 10મું અધિવેશન આપણને ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે.